પણ હવે એમને હવે મોઢું મસ્ત આવી ગયું હતું, મોઢું નહોતું આવ્યું અને હું શિવા કાકાની જગ્યાએ ઈશા કાકા કહેતો હતો. બોલો કોઈ વાંધો નહીં, પણ એકવાર ખાલી હાય કહી દો ને, મસ્ત લાગો તમે. જો હા વિલન લાગે, વિલન મારો કાકો. હા ગાઈસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લાગે. હું તો આને બ્લેક ડોગ કહું. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 3 અને 5. અત્યારે ઉઠ્યો ગાઈઝ, કેમ કે કાલ રાત્રે સવાર સુધી મેચ રમી છે. સવારે 5 સાડા 5 મેચ રમીને ઘરે આવ્યા. તો અત્યારે ઉઠ્યો, હવે આપણે દિવસ ઉગી જોઈએ તો ચલો જઈએ કામ ધંધે. ખાઈ બી લીધું હોય, તમારે ખાવાનું બાકી હોય તો ભૂખા ન થાય, જમી લેજો. એવું નહીં કે કલ્પેશભાઈ આજે નહીં ખાધું, માર નહીં ખાવાનું. મેં બ્લોગમાં દેખાડ્યું નથી, ખાઈ તો ક્યારનું લીધું એ. ચલો ત્યાં હાવું તાક મારી હાવું તાક બ્લેક ડોગ. બોલો તમે બ્લેક ડોગ નામ આપણું યાદ છે અમારો ઈસો ભાઈ. હા તો તું હાવું ના તમારા વાઈફની છો ભાઈ, એક ને એક વાલી એટલે એમાં મોઢું હું અંતાડે હું બી દેખાડું જો, હું બી દેખાડું. હાવું તાકો ઈશા કાકા, હાવું તાકો નહીં યાર, આવું ના ચાલે, આપણે જોઈ લઈએ. ચલો હવે હામુદા ક્યો રે કાકો, કાકાનો અને ઓઇલનો બેનો કલર સેમ સેમ હે. હવે સવારમાં બ્લોગમાં આવી જશે મારા કાકા. આ ઈશા કાકાનું ગેરેજ છે. ઈશા કાકા એકદમ ઓઇલ જેવા. એકવાર મોટું દેખાડો ને બ્લેક ડોગ. તમે મોટું ના દેખાડે તો તમને તમને બી નહીં લાગતા. પછી આમ તો હું મૂકવાનો વિડીયો લો તો તમને ના લાગે. મને હું તો મૂકવાનો, હું તમારો ફોટો બીજો હોય મારી જોડે પાડી લઈશ. લો બંધ કરી દીધું, હાલો બસ. હા હું તાકો ને હવે આટલું દૂરથી ના આવે, પણ આટલા દૂરથી ના આવે, બંધ કરી દો. એ શું હે આ બધું? હે ક્યારનો કામ માનતો રે? જોઈ લીધું ને કાકાનું મોઢું. શિવા કાકા ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. પણ હવે એમને હવે મોઢું મસ્ત આવી ગયું હતું, મોઢું નહોતું આવ્યું અને હું શિવા કાકાની જગ્યાએ ઈશા કાકા કહેતો હતો. બોલો કોઈ વાંધો નહીં, પણ એકવાર ખાલી હાય કહી દો ને, મસ્ત લાગો તમે. જો હા વિલન લાગે, વિલન મારો કાકો. હા ગાઈસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લાગે. હું તો આને બ્લેક ડોગ કહું. મારા ભાઈ ધમકાવો નહીં ભાઈ. શું મારો ભાઈ જે કે નહીં જ કરવાનું, ધમકાવો નહીં. શું કરવાનું ભાઈ? થોડું હરખી રીતે ફિટિંગ કરવાનું. હા એનો ફિટિંગ બહુ લાગે છે. ફિટિંગ બહુ થોડું લૂઝ લૂઝ આમ ફિટિંગ થઈ જાય છે. ફિટિંગ નહીં પહેરવું આપણે, થોડું ખુલ્લું ખુલ્લું. આ બરોબર, આ જ માપ રાખ, બરોબર. ઓલું પછી કેવું થાય ખબર? થોડું ખેંચાય ના મજા પકડે જાય, અહીંયા પકડી જાય. એ ના કરે. મારા ભાઈ અભયના કપડાં સીવડાવવા આવ્યા, મારા તો સીવાઈ ગયા. લઈ લીધા છે કાપડ. લોગ નહોતો ઉતારો પણ મેં કીધું ઉતારી લઈએ. કેમ છે ભાઈ? મજામાં? હું તો સારો જ લાગુ. આજે કંઈક બીજા ફોનમાં શૂટ થાય. આ એપલમાં નહીં થતું, આજે અલ્ટ્રામાં થાય. હા ભાઈ તમે અમારું કરો ને યાર, પછી ગોતજો યાર. તૈયાર છે, તમે પૈસા હાલ દો એટલે આવી જાય એવું કહે કાકા. બસ ને તો હાલ દો ને કાકાને યાર. કેમ આવું કરો? તૈયાર ને હાલતા નથી. એમને એવું લાગ, અમે ક્યાં ના આવ્યા કાકા. અમે આવીને તો અમારા 4 કસ્ટમર જતા ને તો અમે બેઠા હતા. નહીં બેઠા ભાઈ? તો બનાવી નાખો, બીજું શું હે. કાલે એમાં શું હોય, હારો વાર કાલે, બીજું શું ભાઈ? થઈ જાય ને એક નાઇટમાં. કાલે આજે પાકું 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 ના થાય. મજાક ના કર. કપડા લઈ જાઓ ખાલી. હા અહીં ને કપાય નહીં, ટાઈમ લાગે. 2-4 દાડા થશે. અમારે જોઈએ કેટલી તારીખે? આપણે કેટલી તારીખે જોઈએ? 17 તારીખે. આપણે 14 તારીખે યા 15 તારીખે જોડા કપડાં જોઈએ. તો અમને કંઈ ભૂલચૂક હોય તો અમે હરખી કરાવીએ કે ઓકે. 14-15 તારીખ ઓરા કરી આપજો. શું કરે ભાઈ? હા શું કરે ભાઈ? કઈ નહીં લા, બસ બેઠો આવી. પણ કઈ દેખાતું નહીં તને? મારો ફોન જોઈને કઈ દેખાતું નહીં તને? આમ જો ફોનમાં કઈ દેખાતું નહીં તને? હે ફોન નવો લીધો છે? હા. કેમ બદલી નાખ્યો? તો બદલી નાખું ને. કાલે તને ખબર નહીં ફોન મારો તૂટી ગયો? ના કેમ? તો તારો બાપ ક્રિકેટથી પાછા આવતા ત્યારે ફોન તૂટી ગયો, મેં તને કીધું નહીં? બરાબર બરાબર. એટલે સવારના ફોન નહોતા લાગતા. તો ગાઈઝ આજે મારો આઈફોન કાલે તૂટી ગયો, મતલબ ડિસ્પ્લે. ભલે એ તારો બાપ શું જોયું નથી એવું કરી દીધું? એમ નહીં, હું જોઉં કયો લીધો તે. જે લીધો લીધો મને જે લીધો ચાઇનાનો લીધો, જે લીધો એ તારા બાપ.
ચેક કરે તારી પણ પ્લે સારી તો ગાઈઝ આમ દુઃખ અંદરથી એટલું બધું છે ને કેમ કે 44,000 રૂપિયાની ડિસ્પ્લેનું કીધું તો પછી મેં એને એવું કીધું કે તમે ફોન રાખો હું હવે ડાયરેક્ટ 16 લઈશ તો પણ એની પહેલાં મેં એક ફોન બીજો લઈ લીધો વ્લોગ બનાવવા માટે હલો અલ્ટ્રા અહીંયા થોડા ટાઈમ માટે કે અહીંયા જો, ફોન લેવાનો અહીંયા. હોય ત્યાં સુધી અહીંયા હા હવે ચાલ લે હવે આની કરતા મોંઘો હા, ફોન તૂટી ગયો હે હા, તું બતાવો. હવે ના પણ કરીશ શું તને થોડી કહું હું તો આમ આમ દેખ. બતાવું હા ભાઈ આ લે તો ગાઈસ કાલનો એક વ્લોગ નાખી નહીં શક્યો કેમ કે એમાં ફૂટેજ હતું ને ડિસ્પ્લે ઉડી ગઈ છે તો એ વ્લોગ તો હું નખાવરાઈ દેજો આવી જાય તો કંઈ કહેતો નથી એને ફૂટેજ વાળાને કીધું છે ફોન વાળાને કે મારા ભાઈ આમાંથી મને જે બને ને ડેટા મને હાલ હવે જે થાય ગાઈસ ખબર નથી અને આજે આખો દાડો સુવામાં ગયો કેમ કે મેચ રમીને થાકી ગયા હતા મેં તમને કીધું 3 સાડા 3 તો હું ઉઠ્યો અને થોડું નાના મોટા કામ હતા એ પતાયા અને આ ભાઈબંધ મળવા આવી ગયો છે કે સવારે શૂટ કરવાનું છે થોડો દિમાગમાં લોડ બી છે કેમ કે ફોન તૂટી ગયો નુકસાન 50,000નું થઈ ગયું લેવા દેવા વગરનું મહિનાનો એન્ડિંગ એ લાલ થઈ ગઈ ગાઈસ અમારી તો હવે આ પ્રશાંત આવી ગયો થોડી કામ ધંધાની વાત કરી લઈએ અને તમારે જમવા કમરાનું બાકી હોય તો જમી લો ત્યાં સુધી અમે મીટિંગ પતાવી લઈએ મોહણિયા તારા નામની કેક જ લઈને જાય ભાઈ તું પણ તારો હજી બર્થડે પત્યો નહીં તારા હજી પત્યો નહીં તારો બર્થડે તો પણ શું લે કેક લઈને જાય ભાણિયાનો બર્થડે અને તારે પાછો કેકનો દુકાન હે ને બિઝનેસ છે એટલે કેક ચોર ચીમમાં ક્યાં જતો હતો એટલે ઘરે જ જતો હતો હા તો સીધે સીધો ઉપડાલ ઉપડાય તું ઉપડ હા બોલતો 20 રૂપિયા આપ્યા હમણાં ઓલાને ગલ્લે ગયો હા મારા ડેકી માલ પડ્યો તો હા જઈને 20 રૂપિયાનો ઉપાય લઈને આવ્યો હા એમાં 2 મસાલાની જગ્યાએ 3 મસાલા બનાયા હા ડેકીમાં માલ કાઢ્યો હા તો 2 તમાકુ કાઢી 2 પાર્સલ કાઢ્યા અને 3 મસાલા બનાવ્યા 20 રૂપિયામાં ઓહો અને 20 રૂપિયા તને આલી દીધા હા, ના 20 ની ઉપાય લાયો અને મફતની મેં તને આવું કીધું તું કરવાનું મેં તો શું કીધું કે લે 20 રૂપિયા લઈ જાય વેપારીમાં 3 મસાલા થયા અબે થયો હોલસેલમાંથી 20 15 નું રૂપિયા એક આવે 15 નું એક આવે ઈ શું કે ખબર સાંભળ તો ખરી ઈ શું 20 રૂપિયામાંથી 3 ના ઈ પેલા મને કે મારે મસાલો ખાવો હમણાં મળ્યો ને તો મેં કીધું લે ભાઈ 15 નું એક આવે મસાલો બરોબર મેં એને 20 રૂપિયા તારી એકલાને જ ખાવ તમારી બેન મેં તું ખાઈ લેજો તો એ શું કર્યું ખબર એ કે પાછા નહીં આવતા અમે કેક લઈને જઈએ મેં કીધું તું પાછો ના આવ તારી માની શું કર તો કે મસાલો ખવડાવવો પડે મેં કીધું લે આ એડવાન્સમાં તને 20 રૂપિયા આપું તું મસાલો ખાજે પણ તું આવશે એટલે બીજું એક મસાલો લઈને આવશે તો એ શું કર્યું 20 રૂપિયાની હોપારી લઈ ગયો રોશનીમાંથી હોલસેલ ગલ્લે લઈને આવ્યા ઉપારી 20 રૂપિયાની ખાલી ઉપારી બીજું કઈ જ નહીં લેવું ખાલી હોપારી અને તમાકુની પડિયાની એક્ટિવામાં પડી હતી મારા ડેકી માલ પડ્યો તો હા અને એમાં 3 મસાલા બનાવ્યા ધંધો કરી લીધો હે ધંધો કરી વાહ કાળો ભાઈના પોરિયા વાહ તારી વાહ 20 રૂપિયામાં તારા પર 3 મસાલા કર્યા પણ લલી આ તને કેમ વગર વાંકનો મારે હે મારા ભાઈ હે? વાત તો સાંભળો વાત તો સાંભળો રા શું વાત તો સાંભળો વાત તો સાંભળો વાહ મારા ભાઈ તારું શું દિમાગ વાહ મારો તો ગાઈસ હું આ થોડી મસ્તી એના માટે કરું છું કેમ કે વ્લોગમાં ફૂટેજ નથી ગાઈસ તો થોડીક અમારી ઘરની બી મસ્તી ચલાવી લેજો નાનકડો વ્લોગ હે ફોન તૂટી ગયો હે જીવ બળી ગયો હે બોલાતું નથી અને કોઈ વિશ્વાસ જ નથી કરતા કે કલ્પા તારો ફોન તૂટ્યો એમ રિયલમાં તૂટી ગયો તારો બાપ તો અલ્ટ્રામાં હું જખમરાવ ઉતારતો હશું સોરી ગાઈસ એ ચામડે की जीभ आड़ी अवड़ी चली जाती है એ ઘડીક બંધ થઈ જશે તો વ્લોગમાં બાય બાય કરી દઈએ વ્લોગ સારો લાગ્યો તો વ્લોગમાં લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય બાય